गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आगळ लेक्चर ની અંદર આપણે રજૂઆત કરતા હતા શ્રેણી અનુનાદ અને ક્યુ ફેક્ટર વિશે જોઈએ। કોઈ શ્રેણી અનુનાદ એટલે ક્યારે થાય તો સ્ત્રોતની કોણીય આવૃત્તિ બદલતી જવાની, આરએમએસ પ્રવાહ જે છે એનું મૂલ્ય મહત્તમ બને જે આવૃત્તિ માટે એને શું કહેવાય? રેઝોનન્સ કહેવાય, અનુનાદ થયો કહેવાય। અને જ્યારે છોકરાએ ચોક્કસ આવૃત્તિ માટે અનુનાદ થાય, મેક્સિમમ પ્રવાહ બને ત્યારે XC = શું થાય? XL, मतलब કે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેવા થાય? સમાન। VL = VC, ઇન્ડક્ટરની એક્રોસમાં વોલ્ટેજ અને કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ કેવા થાય? સમાન। તો કહેવાનો મતલબ એમ કે રેઝોનન્સની ઘટના થાય ત્યારે પ્રવાહ કેવો થાય? મહત્તમ બને। ઇમ્પિડન્સ કેવો બને? ન્યૂનતમ। મોડ Z ની કિંમત કોના જેટલી રહી? કેપિટલ R। તો છોકરા ઓમેગા બદલતા જઈએ તો એને અનુરૂપ આપણને પ્રવાહ વધતો જાય મેક્સિમમ થાય। એક જ ઓમેગાની કિંમત માટે ઓમેગા નોટ માટે મેક્સિમમ બને। બીજું, પ્રવાહ જે આરએમએસ પ્રવાહ હોય એના વિરુદ્ધ આપણે કોણીય આવૃત્તિનો ગ્રાફ દોર્યો, એમાં ઓમેગા ટુ માઈનસ ઓમેગા બેન્ડવિડ્થ મળતી હતી આપણે કે ડેલ્ટા ઓમેગા। એના પરથી આપણે ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત કર્યો કે ભાઈ કોઈ પણ પ્રવાહ હોય એની મેક્સિમમ કિંમત જે બને એનું IRMS / √2 એટલે કે IRMS ને √2 માં ભાગનો કરી દઈએ ત્યારે પાવર કેવો થાય? અડધો થાય। એટલે હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે। W1 W2 - W1 ને શું કહેવાય? હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે। ક્યુ ફેક્ટર જેટલો વધારે હોય એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોય। કેપિટલ R નો જે ઉપયોગ કરીએ, જેમ કેપિટલ R નાનો લેતા જઈએ એમ ક્યુ ફેક્ટર મોટો મળે, ક્યુ ફેક્ટર મોટો મળે એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધે અને ટ્યુનિંગ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે। તો છોકરા આપણે સૂત્ર મેળવ્યું Q = 1/R√L/C, ક્યુ ફેક્ટરનું સૂત્ર। તો એક્ઝામ્પલ ની અંદર એનો પણ ઉપયોગ આપણે મેક્સિમમ આવશે। બીજી વસ્તુ છોકરાઓ એ શ્રેણી અનુનાદ અને ક્યુ ફેક્ટર ની અંદર આપણે ક્યુ ફેક્ટર જે છે એ બીજી બે રીતે નોંધ કરીને પણ મેં તમને રજૂઆત કરીને બતાવ્યું। હવે છોકરા આગળ વધીએ। આગળ છેલ્લો થિયોરેટિકલ ટોપિક તમારો, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ જ્યારે મેં શરૂઆતમાં તમને ખબર હોય તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, એમાં પાવર વ્યય બતાવ્યો કે માત્ર ઇન્ડક્ટર હોય તો પાવર વ્યય 0 થાય, માત્ર કેપેસિટર હોય તો સરેરાશ પાવર કેવો થાય? 0 થાય। આ બધી સ્થિતિઓ ટેબલની અંદર પ્લસ એમાં બતાવી। RL પરિપથ કે RC પરિપથ કે LC પરિપથ માટે મેં બતાવી નહોતી, પાવરનું ડિસ્કસ નહોતું કર્યું। પણ કોઈ પણ પ્રકારનો પરિપથ હશે છોકરા, R હોય, L હોય, C હોય, RL હોય, RC હોય, કોઈ પણ પરિપથ હશે એમાં સરેરાશ પાવર વ્યય કેટલો હશે એ તમારે નક્કી કરવો હોય તો તમે એક સૂત્રની મદદથી છોકરા નક્કી કરી શકશો। અને મોસ્ટ આઈએમપી થિયરી છોકરા આના આધારે MCQ જનરલી પૂછાતા હોય, એટલે ધ્યાનમાં રાખજો। ખાસ અગત્યની થિયરી કે ભાઈ કેટલો પાવર વ્યય થશે તેનું સૂત્ર આપણે તારવીએ। એમાં એક પાવર ફેક્ટર મળશે જે cos phi, એક વિધેય જે છે ને નામ આપે આ લોકો પાવર ફેક્ટર। તો પાવર ફેક્ટર કોના ઉપર આધાર રાખશે? એની કિંમત કેટલી હોય? આ બધી કિંમતો હું એક એક પરિપથ માટે સ્થિતિ બતાવતો જઈશ। બીજું છોકરાઓ, મારે એક આવર્તકાળ પર સરેરાશ પાવર લેવો પડશે, કેમ કે 0 થી કેપિટલ T સુધીમાં વોલ્ટેજ અને પ્રવાહ જે છે એની વચ્ચેની કળા શું થાય? બદલાતી જાય। તો કહેવાના એક આવર્તકાળ પર મારે સરેરાશ પ્રવાહ લેવો પડે। ની સરેરાશ પ્રવાહ, સરેરાશ પાવર જે હોય એને વ્યય કહેવામાં આવે। જે તે પરિપથમાં સરેરાશ પાવર વ્યય થાય, વાસ્તવિક પાવર કહેવાય છે। તો આપણે સરેરાશ પાવર વ્યય એટલે શું એની રજૂઆત કરીએ। એ કેટલા મૂલ્યનો મળશે એના ઉપર આપણે જુદા જુદા પરિપથ લઈ તો કયા પરિપથમાં પાવર વ્યય થતો હશે, નહીં થતો, એની રજૂઆત કરી અને એક ગૂંચળું ઇન્ડક્ટર જોડી અને ચોકવાયેલ જે છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરી। તો બે મુદ્દાઓ છેલ્લા તમારા થિયરીના જે જોઈને આપણે એક્ઝામ્પલ આગળ જોઈશું। તો છોકરા સરેરાશ પાવર વ્યય, સરેરાશ પાવર વ્યય અને વાસ્તવિક પાવર પણ કહેવાય। વાસ્તવિક પાવર
સરેરાશ પાવર કે અથવા શું કહેવાય વાસ્તવિક પાવર અને પાવર ફેક્ટર આ બે વિશે સૂત્રમાં પાવર ફેક્ટર આવશે. પાવર ફેક્ટર કોને કહે? ક્યુ ફેક્ટર જોઈ ગયા આપણે, ક્વોલિટી ફેક્ટર જે અનુનાદ વક્ર જે પણ એની તીક્ષ્ણતા બતાવે, જેમ ક્યુ વધારે હોય તીક્ષ્ણતા વધારે, તો પાવર ફેક્ટર પણ એક અગત્યની રજૂઆત કરે છે. તો કોઈ પણ એલસીઆર પરિપથ હોય છોકરાઓ, કોઈ પણ એલસીઆર પરિપથ હોય એની અંદર પાવર ગેઇન તમારે તત્કાલીન પાવર જોઈએ હોય, લાક્ષણિક પાવર હોય, તત્કાલીન પાવર તત્કાલીન પાવર કેટલો થશે? b બરાબર શું લખાય? v * i. પણ છોકરા આપણે તત્કાલીન પાવર માપી શકતા નથી આમ, કેમ કે v અને i સતત બદલાતા જાય. v જે છે એનું સૂત્ર શું થાય? v = શું લખાય? v = v0 sin omega t અને i બરાબર શું લખાય? i0 sin omega t minus. તો જુઓ તો આ omega t આવૃત્તિ અનુસાર v0 જે છે એ મેક્સિમમ વોલ્ટેજ, i0 જે રહ્યા એ મેક્સિમમ પ્રવાહ. તો છોકરા આવૃત્તિ અનુસાર આ v અને i બદલાતા રહે. v અને i વચ્ચે ફેઝ ડિફરન્સ મળતો જાય, કેટલો મળે? 5. તો છોકરા આ કોઈ કોન્સ્ટન્ટ કિંમત નથી પાવર. જે તે ક્ષણ તત્કાલીન પાવર એટલે જે તે ક્ષણે આની કિંમત કેટલી થાય? v * i. તો સર અમારે કોઈ પણ સર્કિટ પરિપથ હોય, R હોય, L હોય, AC હોય, RL, RC, કોઈ પણ પરિપથ હોય, એમાં પાવર ગેઇન જોઈતો હોય તો કેવી રીતે મળે? તો તત્કાલીન છે, તત્કાલીન તો માપી શકવાના નથી. તો છોકરાઓ શું કરવાનું? તો કરવું પડે તમારે સરેરાશ એક આવર્તકાળ પર સરેરાશ પાવર લેવો પડે. એક આવર્તકાળ પર સરેરાશ લેવું પડે. તો એક આવર્તકાળ પર સરેરાશ પાવર કેટલો હશે? અને આપણે p ને આમ દર્શાવવા અથવા તો p બહાર કરેલો હોય. એક આવર્તકાળ પર સરેરાશ પાવર, એક આવર્તકાળ પર સરેરાશ પાવર બે બોલો તો વાંધો નહીં. પાવર એક આવર્તકાળ પર સરેરાશ પાવર અને વાસ્તવિક પાવર પણ કહેવાય. શું કહેવાય? વાસ્તવિક પાવર. અને તત્કાલીન નો બોલી શકાય કે એક આવર્તકાળના સાયકલ દરમિયાન આપણે મેળવીએ. તો છોકરો સરેરાશ પાવર લઈએ તમારે જો p = શું લખાય? v * i. સરેરાશ એક આવર્તકાળ પર મેળવવાનો. તો આ કિંમત આપણે અંદર મૂકી દઈએ છોકરા, દાસ મળે. ધ્યાન આપો તો કેટલું મળશે? આ કિંમત અહીંયા મૂકી દઈએ તો સરેરાશ p કેટલું મળશે? કેટલું મળશે? v0 i0 કેટલો આવશે? sin omega t. sin omega t minus 5. ધ્યાન આપજો. અને કેટલા પર? એક આવર્તકાળ પર સરેરાશ લેવાનું. ઇન્ટિગ્રેશન 0 થી કેપિટલ T. છેદમાં શું આવશે? આના છેદ ઇન્ટિગ્રેશન 0 થી T g. એટલે v0 મેક્સિમમ વોલ્ટેજ, i0 કઈ નથી કર્યું કે આ v અને i ની કિંમત અહીંયા મૂકી. અને એક આવર્તકાળ પર શું લીધું? સરેરાશ. એક આવર્તકાળ પર સરેરાશ પાવર એ કેટલો થશે? મળી જાય. તો એક આવર્તકાળ પર સરેરાશ પાવર એ મેળવી ગયા, કિંમત મેળવી. v0 i0 કોન્સ્ટન્ટ થઈ ગયા. આનું સંકલન કરશો એટલે t - 0 એટલે t થઈ ગયો, 1/t થઈ ગયું. એટલે v0 i0 અહીંયા આવશે 1/t. 1/t ઇન્ટિગ્રેશન 0 to t. આ t એટલે આ t - 0 એટલે 1/t ને આગળ લઈ લેવું. 0 થી t. v0 i0 નો સંકલન નહીં થાય, કોન્સ્ટન્ટ કિંમત આગળ લઈ લેવું. sin omega t. આમાં નિયમ લગાડીએ છીએ sin of a minus t. આ સૂત્ર ખબર છે? sin a cos b minus cos a sin b. આનું વિસ્તરણ કરીએ. ધ્યાન આપજો બરાબર. શું થશે? sin omega t. sin omega t cos minus cos omega t sin. આ વિસ્તરણનું સૂત્ર છે. ધ્યાન આપજો. અહીંયા dt આવશે.
into dt સંકલનની અંદર ધ્યાન આપજો બરાબર તો કઈ નથી કર્યું છોકરા i0 v0 બાર લીધા sin ઓમેગા t એમનો રહેવા દે આનું વિસ્તરણ કર્યું sin ઓમેગા t cos phi માઈનસ cos ઓમેગા t sin phi એટલે આ સૂત્ર છે તમારી sin of a minus b sin of a plus b cos of a minus b cos of a plus b આ સૂત્રો છે વિસ્તરણ હવે છોકરા આને અંદર લઈ ધ્યાન આપજો બરાબર આને અંદર લઈ લીધું સરેરાશ પાવર મળશે તમને આ થઈ ગયું v0 i0 ધ્યાન આપજો બરાબર 1 upon t આ થઈ ગયું 1 upon t આનું વિસ્તરણ કરતા આને અંદર લેતા જઈએ અને વિસ્તરણ કરીએ ધ્યાન આપજો બરાબર sin omega t के गुणा છે sin square omega t સંકલન 0 થી t sin square omega t sin square omega t cos phi ના રહેશે ધ્યાન આપજો માઈનસ આની સાથે ગુણીએ એટલે sin omega t cos omega 1 upon t આગળ 0 થી આનો અલગથી કરી આપણે ધ્યાન આપજો લાભ છે આનો અલગથી કરીએ આ dt minus 1 upon t integration 0 થી capital T sin omega t cos omega t sin omega t cos omega t sin phi into dt આઉટ હવે ધ્યાન આપજો બરાબર આ cos phi જે એ અચળ cos phi કેવું થશે અચળ cos phi અચળ થાય છોકરાઓ તો મને કહેશો આ થઈ ગયું v0 i0 cos phi બાર cos phi બાર 1 upon t integration 0 to t sin square omega t dt આનો વિસ્તરણ તમને ખબર છે sin square omega t એક અવકાળ પર sin square omega t નું સંકલન શું થાય 1/2 થાય sin omega t હોય તો 0 માઈનસ આમાં શું બાર આવશે sin phi બાર આવશે આ કોન્સ્ટન્ટ અંદર રહેશે 1 upon t integration 0 to t sin omega t cos omega t into dt આ થઈ ગયું છોકરાઓ v0 i0 ધ્યાન આપજો આનો વિસ્તરણ કેટલું થશે 1/2 એટલે cos phi into 1/2 આનું મૂલ્ય કેટલું થશે 1/2 કે sin square omega t નું એક આવર્તકાળ પર સંકલન કેટલું થાય 1/2 આગળ પણ બહુ બધી જગ્યાએ આવી સરેરાશ માઈનસ sin phi આનું શું થશે આનું 0 થશે આનું વિસ્તરણ કેટલું થશે sin theta into cos theta એક આવર્તકાળ પર સંકલન કેટલું થાય 0 લા 0 થી તો કેટલું મળશે v0 આ 0 થી લખો v0 i0 આ 2 ને છેદમાં અહીંયા લઈ cos phi સરેરાશ પાવર છોકરા આટલો મળે આ સૂત્ર ગતિ સ્ટાર અથવા સરેરાશ p v0 by √2 i0 by √2 cos ચખાય 2 ને √2 કરી દીધું એટલે √2 * √2 શું થઈ જાય 2 થઈ v0 by √2 એટલે vrms અને i0 by √2 એટલે irms તો છોકરા v બરાબર શું લખાય vrms into irms cos ધ્યાન આપજો સ્ટાર તો v0 i0 by 2 cos phi લખો vrms irms cos phi લખો તો છોકરા prms પાવર ની રૂટ ની સ્ક્વેર વેલ્યુ એટલે vrms irms આને મૂકી દો અહીં તો છોકરા આને લખો
Vrms Irms ને શું કહે Prms રૂટ મીન્સ કે વેલ્યુ પાવર ની કે P બરાબર શું થાય V into I cos phi જે રહ્યું એને શું કહેવાય છે cos phi એની કિંમત કેટલી રહે સરેરાશ P છેદમાં Prms કે અહીંયા સરેરાશ પાવર છેદમાં RMS બેનો ગુણોત્તર તમને શું આપે cos phi અને cos phi જે રહ્યું છે એને પાવર ફેક્ટર કહેવાય શું કહેવાય પાવર ફેક્ટર એટલે શું થાય cos phi એટલે શું થાય પાવર તો આના છોડાવ સરેરાશ પાવર એ કેટલો થાય આ સૂત્ર ધ્યાનમાં રાખો અથવા તો સરેરાશ પાવર અને RMS પાવર નો ગુણોત્તર તમને શું આપે પાવર ફેક્ટર આપે cos વિધેય જે cos phi એને જ પાવર ફેક્ટર કહે એના ઉપર ડિપેન્ડ કરશે પાવર એ મેક્સિમમ થશે પાવર એ મિનિમમ થશે 0 થશે એ કોણ નક્કી કરશે cos phi નક્કી કરશે તો છોકરાઓ R પરિપથ હોય L પરિપથ હોય C પરિપથ હોય LR RC LC કોઈ પણ પરિપથ હોય છોકરાઓ એમાં પાવર એ કેટલો થશે ઇન્ડક્ટરમાં કેટલો થશે કેપેસિટરમાં કેટલો થશે અવરોધમાં કેટલો થશે તો બધી સ્થિતિ તમારે જોઈતી હોય છોકરાઓ તો આ એક સૂત્ર ધ્યાનમાં રાખવાનું સરેરાશ એક સાયકલ દરમિયાન એક આવર્તકાળ દરમિયાન સરેરાશ પાવર કેટલો થશે Vrms Irms cos phi અને cos phi જે એને પાવર ફેક્ટર કહેવાય અને એની કિંમત ઉપર ડિપેન્ડ કરશે કે પાવર એ મેક્સિમમ થશે મિનિમમ થશે કેટલો થશે શૂન્ય હશે તો એ આ નક્કી કરશે સર એ કેવી રીતે ખબર પડે હું એક એક પરિપથ લેતો જાઉં અને એની અંદર કિંમત મૂકતો જાય એકદમ ક્લિયર થાય છોકરાઓ કે આ પાવર ફેક્ટર આ cos phi જે રહ્યો એ શું દર્શાવે cos વિધેય phi કળા થઈ છોકરાઓ કોની વચ્ચે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળા તો જુદા જુદા પરિપથ માટે આપણે પાવર વ્યય જુદા જુદા પરિપથ માટે આ થિયોરેટિકલ વિભાગથી આ કારણ એ થાય કે જુદા જુદા પરિપથમાં પાવરનો વ્યય કેટલો થતો હશે વાસ્તવિક પાવર કેટલો હશે તત્કાલીન પાવર તો તમે માપી શકવા નથી કે એસી પરિપથની અંદર તત્કાલીન પાવર ન મળે શું કારણ તો કે V અને I જે છે એ sin કે cos વિધેય અનુસાર શું થતા હોય બદલાતા જતા તાત્ક્ષણિક પાવર જે તે ક્ષણનો પાવર તમે માપી શકતા નથી એટલે તમારે શું કરવું પડે એની સરેરાશ લેવી પડે એક આવર્તકાળ પર આપણે આખી સરેરાશ લઈ અને આ સાદુરૂપ આપીએ તો સરેરાશ પાવર આટલો મળે તો છોકરાઓ આ રજૂઆત થઈ બહુ સારો કોન્સેપ્ટ માં કઈ નવું નથી હું એક એક પરિપથ માટે આ સ્થિતિ રજૂ કરતો જાઉં આમાં કિંમત મૂકતો જાઉં cos phi આપણને કેટલો મળે છે એની સ્થિતિ રજૂ કરી કે કેટલો મળ્યો છોકરાઓ આપણને સરેરાશ P બરાબર શું લખાય Vrms Irms cos કેટલો મળ્યો ધ્યાન રાખો આટલો પાવર જે cos phi ને પાવર ફેક્ટર કહેવાય ધ્યાન રાખો और पहले સ્થિતિ પર માત્ર r ધરાવતો પરિપથ માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય છે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હવે તમે યાદ કરો છો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે phi કેટલું 0 કે V અને I સમાન કળામાં માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે છોકરાઓ V વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય phi બરાબર 0 મૂકી દો છોકરાઓ અહીંયા સરેરાશ પાવર V કેટલો મળશે Vrms Irms cos 0 તો શું થઈ ગયું P શું થઈ ગયું Vrms Irms કેટલો મળી Prms પાવર ફેક્ટર કેટલો થઈ ગયો છે પાવર ફેક્ટર કેટલો થઈ ગયો પાવર ફેક્ટર ની કિંમત કેટલી થઈ ગઈ cos 0 શું થઈ ગયું 1 માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય છોકરાઓ તો પાવર ફેક્ટર કેટલો થાય 1 થાય મેક્સિમમ
મેક્સિમમ કિંમત થાય પાવર ફેક્ટરની cos 0 શું થઈ જાય 1 અનુનાદ સમયે છોકરા 1 થાય અનુનાદ સમય LCR પરિપથમાં અનુનાદ સમયે પાવર ફેક્ટર કેટલો મળશે અનુનાદ સમયે છોકરાઓ V અને I કેવા હોય અનુનાદ સમયે જ્યારે LCR પરિપથમાં અનુનાદ થાય છોકરાઓ ત્યારે પણ પ્રવાહ અને વોલ્ટેજ કેવા હોય સમાન કળામાં ધ્યાન રાખજો બરાબર અનુનાદ સમય LCR પરિપથમાં અનુનાદ સમયે પાવર ફેક્ટર કેટલો હોય છોકરાઓ કેમ કે phi બરાબર શું હોય 0 cos 0 શું થઈ જાય 1 કેમ કે phi બરાબર શું હોય 0 અને અનુનાદ સમયે V અને I પણ કેવા હોય સમાન કળામાં તો છોકરાઓ માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે પાવર વ્યય કેવો થાય છોકરાઓ મેક્સિમમ થાય કેમ કે Vrms મળે તમને અને જ્યારે અનુનાદ થતો હોય ત્યારે પણ છોકરાઓ પાવર ફેક્ટર કેવો મળશે તમને મેક્સિમમ મળશે મતલબ કે આ 1 થઈ ગયો તો મતલબ કે Vrms અને Irms જે ગુણાકાર છે કેટલો થઈ ગયો Prms પાવર વ્યય કેવો થશે છોકરાઓ મેક્સિમમ થશે cos વિધેય જ્યારે કોઈ વિધેય 1 થાય ત્યારે વસ્તુ કેવી થાય મેક્સિમમ તો છોકરા અનુનાદ સમયે અને માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે પાવર વ્યય કેવો થાય મેક્સિમમ પાવર ફેક્ટર ની કિંમત કેટલી થઈ જાય 1 થઈ જાય આગળ પણ બતાવીશ LCR આ કોની વાત કરી માત્ર અવરોધ ધરાવતો પરિપથ બીજી સ્થિતિ લઈએ માત્ર L ધરાવતો પરિપથ L ધરાવતો પરિપથ ઇન્ડક્ટર જ હોય છે તો તમને ખબર છે માત્ર ઇન્ડક્ટર હોય તો phi બરાબર શું થાય pi by V leads I by pi by વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં આગળ હોય કેટલો હોય pi by 2 જેટલો પ્રવાહ એટલો પાછળ તો છોકરા પાવર સરેરાશ પાવર કેટલો થાય Vrms Irms cos pi by 2 કેટલો થઈ જાય 0 પાવર કેટલો થઈ જાય 0 વ્યય નો થાય છોકરા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય 0 હોય એટલે ચોક કોઇલ હોય ને પૂછડો એ એટલે ચોક કોઇલ નો ઉપયોગ થાય હમણાં બતાવો તો છોકરા સરેરાશ પાવર વ્યય કેટલો થાય 0 થાય માત્ર ઇન્ડક્ટર એટલે પૂછડો ચોક કોઇલ કહેવાય એટલે ચોક કોઇલ નો ઉપયોગ કરવામાં આવે તો માત્ર L ધરાવતો પરિપથ ત્રીજી સ્થિતિ લઈએ માત્ર C ધરાવતો પરિપથ કેપેસિટર આમાં પણ છોકરાઓ phi બરાબર શું હોય -pi by 2 આમાં શું હોય I leads V હોય I leads V by pi by 2 આમાં પ્રવાહ વોલ્ટેજ કરતા pi by 2 જેટલો આગળ phi ની કિંમત તો આ થશે ને P બરાબર શું લખાય Vrms Irms cos pi by 2 છોકરો cos જે રહ્યો ને યુગ્મ વિધેય એટલે એને તમે માઈનસ માં લખો કે પ્લસ માં લખો આ પ્લસ જ થઈ -12 નો આવે યુગ્મ હોય અયુગ્મ વિધેય હોય sin હોય તો આ -12 આવે cos pi by 2 શું થઈ જાય 0 લાભ 0 માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો પાવર વ્યય કેવો હોય 0 હોય આ છોકરા તમે માત્ર અવરોધ માત્ર કેપેસિટર માત્ર ઇન્ડક્ટરના પરિપથ યાદ કરો આ ફરી વખત રિપીટ થઈ ગયો ત્યારે મેં લખાયું તો સરેરાશ પાવર વ્યય 0 થાય આમાં પાવર વ્યય મેક્સિમમ થાય બધી વસ્તુ આવી ગઈ પણ એક જ સૂત્રની મદદથી બધા પરિપથ માટે કામ કરી શકો છો ધારો કે RL પરિપથ માટે phi બરાબર શું લખાય phi બરાબર તમારી પાસે phi tan inverse કેટલો હોય omega L upon r tan inverse omega L upon r phi હોય છોકરા તો અહીંયા પાવર વ્યય કેટલો થશે P બરાબર શું લખાય Vrms Irms cos phi phi ની કિંમત હોય છોકરા તમારી પાસે RL પરિપથમાં ક્યાંથી ક્યાં સુધી 0 થી લઈને pi by 2 સુધીની હોય 0 થી લઈને pi by 2 સુધીની કિંમત
upon r omega c માઈનસ આવશે આમાંય તમને મળશે કેટલો મળશે સરેરાશ પાવર બે મળશે તમને vrms irms cos phi અહીંયા કિંમત આવશે -π/2 થી લઈને 0 સુધી મળશે કે પાવર બે મળશે તમને rl પરિપથમાં અને rc પરિપથ lc પરિપથમાં પાછો પાવર બે કેવો થશે શૂન્ય પાંચમું છઠ્ઠું લઈએ LC પરિપથ તો છોકરાઓ LC પરિપથ લઈએ તો ઓમેગા ગ્રેટર ધેન 1 upon ઓમેગા c હોય તો phi બરાબર શું આવે π/2 અને ઓમેગા લેસ ધેન 1 upon ઓમેગા c હોય તો phi બરાબર શું આવશે -π/2 તો પ્લસ π/2 વાળા છોકરાઓ પ્લસ π/2 આવે -π/2 પાવર બે કેવો થવાનો શૂન્ય થવાનો કેટલા આવશે vrms irms cos π/2 કેટલો થશે 0 તો LC ડોલક પરિપથમાં જે LC શ્રેણી પરિપથ જે એમાં પાવર કે કેવો થશે શૂન્ય થશે કેમ કે કેપેસિટરમાં સંગ્રહેલી વિદ્યુત ઊર્જાનું રૂપાંતર ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જામાં થશે ચુંબકીય ઊર્જાનું રૂપાંતર પાછું કેપેસિટરની વિદ્યુત ઊર્જામાં થશે પાવર કે કેવો થશે શૂન્ય આદર્શ પરિસ્થિતિ તો આમાં પણ પાવર કે કેવો થશે શૂન્ય થવાનો આગળની સ્થિતિ લઈએ છોકરાઓ 7 નંબર LCR શ્રેણી પરિપથ LCR શ્રેણી પરિપથની વાત કરું છોકરાઓ તો LCR શ્રેણી પરિપથ હોય છોકરાઓ તો ધ્યાન આપો તો આવી સ્થિતિ આ વાસ્તવિક અક્ષ હોય O થી A સુધી અહીંયા R હોય અહીંયા છોકરાઓ શું હોય આ Z આ શું હોય 5 અને આટલી કિંમત જે રે આટલે થી અહીંયા સુધી આ હોય ઓમેગા L -1 upon ઓમેગા c એક વાસ્તવિક અક્ષ પર આ વાસ્તવિક અને આ કાલ્પનિક અક્ષ તો LCR શ્રેણી પરિપથ હોય છે તો એમાં phi બરાબર શું લખાય phi બરાબર tan inverse omega L -1 upon omega c છેદમાં શું લખાય r મળે તમને પાવર બે મળે છે ધ્યાન સરેરાશ પાવર બે કેટલો થશે vrms irms cos LCR પરિપથ હોય છે તો cos phi ની કિંમત કેટલી મળે cos phi એટલે પાસેની બાજુ છેદમાં શું આવે કર્ણ cos phi એટલે શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ કેટલી થાય r છેદમાં શું આવે મોડ z cos phi બરાબર શું થાય r upon મોડ z અને મોડ z એટલે શું થાય અંડર r square plus omega L -1 upon omega c whole square આ ખબર તો cos phi બરાબર શું લખાય r upon મોડ z પાસેની બાજુ છેદમાં કર્ણ આવશે જો તમારી પાસે ઇન્ડક્ટર અને અવરોધ હોય તો આ 0 થાય તમારી પાસે એક અવરોધ અને કેપેસિટર તો ઓમેગા L 0 થાય તમારી પાસે માત્ર એક અવરોધ હોય તો આ બે 0 થાય તમારી પાસે LC પરિપથ હોય તો r 0 થાય જે લેવું હોય મોડ z અહીંયા મૂકી દો cos phi આવી ગયો તો આ સૂત્ર ખાસ એટલે કેવું સૂત્ર ધ્યાન રાખજો આ સ્ટાર સમીકરણ એક્ઝામ્પલમાં આવશે બહુ બધી જગ્યાએ તો cos phi બરાબર શું લખાય r upon મોડ z r એટલે અવરોધ છે મોડ z એટલે RL પરિપથ હોય તો બે જ પદ આવશે RC પરિપથ હશે તો બે જ પદ આવશે LC ડોલક પરિપથ હશે તો આ બે આવશે અને અનુનાદ માટે અનુનાદ સમય LCR માં અનુનાદ સમયે છોકરાઓ મોડ z બરાબર શું હોય r મોડ z બરાબર શું હોય r હોય મોડ z બરાબર r હોય છોકરાઓ cos phi r ના છેદમાં r આ શું થઈ ગયું 1 તો અહીંયા જુઓ તો પાવર ફેક્ટર ની કિંમત કેટલી થઈ જાય અહીંયા જો મેં અહીંયા લખાવ્યું માત્ર અવરોધ ધરાવતો પરિપથ પાવર ફેક્ટર કેટલો થઈ જાય 1 પાવર ફેક્ટર કેટલો થઈ જાય 1 અનુનાદ સમય તો અનુનાદ સમયની સ્થિતિએ પાવર સરેરાશ
આ સરખો છે. તો કેવળ માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય, અનુનાદ સમયે સમાન કળા. બે રીતે સાબિત થાય. જો આના પરથી સાબિત થાય એ સાબિત થાય. તો કોઈ પણ પરિપથ હોય છોકરાઓ, બહુ બધા પરિપથ જોઈએ, એમાં કોઈ પણ પરિપથ હશે એમાં પાવર વ્યય કેટલો થતો હશે શ્રેણી માટેનો, તો એના માટેની કોઈ પણ જગ્યાએ પાવર વ્યય કેટલો હશે તમે આ એક જ સૂત્ર સરેરાશ પાવર બરાબર Vrms Irms cos phi પરથી નક્કી કરી શકો. અને cos phi ને શું કહેવાય? પાવર ફેક્ટર કહેવાય છે. ક્લિયર? આટલું ખબર પડશે. તો બધા પરિપથ જે જોયા એ બધાની સ્થિતિ મેં અહીંયા બતાવી દીધી. અને છોકરા અવરોધ ન હોય છોકરા, માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય છોકરા, એમાં અવરોધ શૂન્ય હોય અને ત્યારે જેમાં જે પ્રવાહ વહેતો ને એનો વોટલેસ કરંટ કહેવામાં આવે. મેં લખી દઉં છું, ધ્યાન આપજો. માત્ર L કે C ધરાવતા, માત્ર L કે C ધરાવતા પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ કરંટ કહેવામાં આવે. આ ધ્યાનમાં રાખજો. વિધાન એક આવશે માત્ર L હોય, અવરોધ ન હોય, ખાલી ઇન્ડક્ટર હોય અથવા ખાલી કેપેસિટર હોય, ત્યારે પરિપથમાં વહેતા વોટલેસ શું કામ કહેવાય? કેમ કે પાવરના વ્યય માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર વ્યય કેટલો? શૂન્ય. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય કેટલો? શૂન્ય. એટલે શબ્દ વાપરવાનો વોટલેસ કહેવાય. પાવરના વ્યય વગર છોકરા પ્રવાહ વધે. પાવરના વ્યય વગર અવરોધ હોય તો થશે પાવર વ્યય. જો અવરોધ માટે મળશે અહીંયા જુઓ RL પરિપથમાં મળે તમને, RC પરિપથમાં મળે, પણ અવરોધ ન હોય છોકરા ત્યારે સરેરાશ પાવર 0 થાય છે. એટલે એનો વોટલેસ કરંટ કહેવામાં. જ્યારે ઇન્ડક્ટર કે કેપેસિટર ખાલી જોડેલા હોય કે LC દોલક પરિપથ હોય ત્યારે જે પ્રવાહ આવે તો એને વોટલેસ કરંટ કહેવામાં. તો ઘણી જગ્યાએ કે વોટલેસ કરંટ શોધો તો માત્ર ઇન્ડક્ટર અથવા તો કેપેસિટર જોડેલું હોય કે અથવા ઇન્ડક્ટર ને કેપેસિટર બે જોડેલા હોય ત્યારે તમને જે પ્રવાહ મળશે એને શું કહેવાય? વોટલેસ કરંટ કહેવાય. ક્લિયર? આટલું ખ્યાલ આવશે બધાને? તો છોકરાઓ આ પાવર ફેક્ટર, સરેરાશ પાવર વ્યય કોઈ પણ પરિપથમાં કેટલો થતો હશે ત્યાં નક્કી કરશે. અને એમાં કોણ નક્કી કરશે? પાવર ફેક્ટર નક્કી કરશે. બધું કળા નક્કી કરશે. કોની વચ્ચે કેટલી કળા છે એના પરથી તમે નક્કી કરી શકો. અને છેલ્લી થિયરી તમારી ચોક કોઇલ એટલે બીજું કંઈ નહીં, ઇન્ડક્ટર ગૂંચળું શું કામ જોડવામાં આવે એની સ્થિતિ તમને બતાવી. ધ્યાન આપો. તો છોકરા AC પરિપથની અંદર DC હોય તો અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે. તમને ખ્યાલ હોય તો અવરોધ વધારે ઓછો કરો તો પ્રવાહ વધારે કે ઓછા મૂલ્યનો પ્રવાહ તમે સેટ કરી શકો. કોની મદદથી? અવરોધથી. પણ શાની અંદર? DC ની અંદર. કે DC પ્રવાહ વહેતો હોય છોકરાઓ તો અવરોધ જે છે એ પ્રવાહનું નિયંત્રણ કરે. કેમ કે એમાં ઉષ્માનો વ્યય થાય. DC માટે શું થાય? DC માટે અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે. અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરશે. આમાં છોકરા પાવર વ્યય થશે. પાવર વ્યય આવશે. કેટલો આવશે? I2. અવરોધમાં જે પ્રવાહ વહેતો હોય તો I2 ઉષ્મા, જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે. જૂલ ઉષ્મા કેટલી થશે? જૂલ ઉષ્મા મળશે. એટલે આવશે I2R2. ક્યારે? DC માટે. જ્યારે AC માટે શું કોણ કામ કરશે? AC માટે ચોક કોઇલ અથવા તો ઇન્ડક્ટર. ચોક કોઇલ પ્રવાહનું નિયંત્રણ કરશે. કોઈ પણ પ્રકારના પાવર વ્યય, કોઈ પણ પ્રકારના પાવર વ્યય ચોક કોઇલ. એટલે ચોક કોઇલ એટલે શું થાય? ઇન્ડક્ટર થાય.
તમને ખ્યાલ હોય તો છોકરા એક ટ્યુબલાઇટ હોય આ ટ્યુબલાઇટ આની સાથે છોકરા આની સાથે તમે એક ઇન્ડક્ટર જોડી આ ઇન્ડક્ટર આનો તારનો અવરોધ જે છે સ્મોલ r અને ઇન્ડક્ટન્સ જે છે એટલે રિએક્ટિવ ઇન્ડક્ટન્સ રિએક્ટન્સ કેટલો ઓમેગા l હોય આ ટ્યુબલાઇટ તો છોકરા ટ્યુબલાઇટ સાથે હું ઇન્ડક્ટર ચોક કોઇલ ગૂંચળું જોડેલો જે પ્રવાહનું શું કરે નિયંત્રણ કરે કેવી રીતે નિયંત્રણ કરે આમાં પાવર ને કેવો થાય લગભગ શૂન્ય થાય તો સરેરાશ પાવર બે શું થાય Vrms Irms cos phi આની કિંમત ટેન્સ ટુ શું થાય 0 પાવર બે લગભગ શું થાય શૂન્ય થાય શું કામ શૂન્ય થાય કેમ કે cos phi બરાબર શું લખાય r upon mod z આનો અવરોધ કેટલો આ ગૂંચળાના ચોક કોઇલનો અવરોધ કેટલો સ્મોલ r અને સ્મોલ r નો આ તારનો અવરોધ છે આ તાર ખાલી ઇન્ડક્ટરના ગૂંચળામાં તાર તો વિચારેલો છે તારનો પોતાનો અવરોધ કેટલો સ્મોલ r અને એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું ઓમેગા તો છોકરા મોડ z કેટલું થશે r² ઓમેગા હોલ સ્ક્વેર સ્મોલ r પણ છોકરા સ્મોલ r ડબલ લેસ ધેન શું થાય ઓમેગા r ને અવગણ r ને અવગણીને cos phi કેટલું થાય છે સ્મોલ r છે માને અવગણીને તો કેટલું થશે ઓમેગા l અને આની કરતા ખૂબ નાનું હોય આ કિંમત ટેન્સ ટુ શું મળે 0 એટલે cos phi લગભગ શું થઈ જાય 0 cos phi આખો પાવર ફેક્ટર જ 0 થઈ જાય પાવર ફેક્ટર 0 થઈ જાય તો સરેરાશ પાવર કેટલો થાય 0 તો સર આ ચોક કોઇલનું કામ શું ડીસી માં જે કામ અવરોધ કરે ને એ એસી માં કોણ કરે ઇન્ડક્ટર કરે ચોક કોઇલ કરે ગૂંચળું કરશે શું કામ પાવરનું શું કરે નિયંત્રણ કરે પ્રવાહનું નિયંત્રણ કરે પ્રવાહને ઘટાડવાનું કામ કોણ કરશે ઇન્ડક્ટર કરશે અને પાછું પ્રવાહને ઘટાડવા વધારવાનું કામ ઇન્ડક્ટર કરશે પણ ફાયદો એ છોકરા એસી માં આ ચોક કોઇલ વાપરવાનો કે પાવરનો વ્યય ન કરે બીજું કંઈક જોડો તો પાવરનો વ્યય કરીને એ પાવર જે છે ખોટો વેસ્ટેજ જાય એનો કોઈ ઉપયોગ નથી આમાં પાવર વ્યય ન થાય અને આ પ્રવાહનું નિયંત્રણ કરે તો બહુ મેક્સિમમ છોકરા મહત્વનો બેનિફિટ થયો કે ઇન્ડક્ટર જે છે આ ચોક કોઇલ જે રહી આ ચોક કોઇલ કે પાવરના વ્યય વગર છોકરા કામ કરે તો બેસ્ટ વસ્તુ થયા કે પ્રવાહને વધારે ઘટાડો કરવો હોય તો ચોક કોઇલ કરશે પાછો પાવરનો વ્યય નહીં કરે સાહેબ નહીતર શું થાય આમાં તો અવરોધમાં તો પાવર વ્યય થાય તો I2R એની ઉષ્મા ઉત્પન્ન થાય I2R કે અનુસાર ગરમ થાય આમાંથી કોઈ પ્રશ્ન જ નહીં ઇન્ડક્ટરનો ફાયદો જ ચોક કોઇલનો ફાયદો જ કે પાવરના વ્યય વગર જો પાવરના વ્યય વગર આ જુઓ તો અહીં આપણે સાબિતી મેળવી કે પાવરનો વ્યય નહીં થાય શું કામ r પર મોડ z હમણાં જોઈ ગયા સ્મોલ r નો અવરોધ થયો આ બેનો એનો ઇમ્પિડન્સ થઈ ગયો r પરિપથ થઈ ગયો એમાં r ખૂબ નાનો છે નાનો અવગણી નાખ્યો તો r થઈ ગયો અને આ ગુણોત્તર 1 કરતા કેવો ખૂબ નાનો આવે ટેન્સ ટુ 0 એટલે cos phi 0 થઈ ગયું cos phi 0 મૂકી દો એટલે પાવર 0 થઈ તો ઇન્ડક્ટરનું કામ એ છોકરાઓ કે કોઈ પણ વ્યય વગર પાવરના ઊર્જાના કોઈ પણ વ્યય વગર એ પ્રવાહનું નિયંત્રણ કરશે તો જે ડીસી માં અવરોધ કામ કરે પ્રવાહનું નિયંત્રણ પણ એમાં ઉષ્મા ઉત્પન્ન કરી વ્યય કરે આમાં વ્યય વગર કામ કરી શકે એટલે ટ્યુબલાઇટ હોય એની સમાંતરમાં છોકરા આ રીતે ચોક કોઇલ જોડી અને પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવે તો છોકરા ચોક કોઇલનો રેફરન્સ લીધો કે કામમાં આવશે એમસીક્યુ થિયોરેટિકલ પૂછાય તો છોકરા અહીંયા થિયરી તમારી પૂરી થાય આના આધારિત આપણે પાવરના અને એને લગતા થોડાક એક્ઝામ્પલ આપણે આગળ રજૂઆત કરીએ પહેલા એક્ઝામ્પલ જુઓ તો 500 નો અવરોધ સાથે શ્રેણીમાં જોડેલા 1/5 માઇક્રોફેરેડે કેપેસિટરને 10 વોલ્ટ અને 10 ની 3 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ લાગુ પાડવામાં આવે છે પાવર ફેક્ટર અને પાવર ગેઇન શું તો છોકરા પહેલી વાત તો એ પાવર ફેક્ટર અને પાવર ગેઇન શોધવાનો છે તો પાવર ફેક્ટર નું સૂત્ર છે છોકરા પરિપથ કયો થયો એક અવરોધ જોડી દીધો અને કેપેસિટર RC
કેપિટલ R upon mod z. mod z ની કિંમત મળી જાય છે. mod z એટલે શું થાય? અંડર r સ્ક્વેર પ્લસ 1 upon omega c હોલ સ્ક્વેર. r સ્ક્વેર એટલે 500 નો વર્ગ પ્લસ mod z એટલે 1 upon omega c. 1 upon omega c એટલે 2 pi f આવશે. આવૃત્તિ કેટલી આપી? આવૃત્તિ કેટલી આપી? 10 ની 3 ઘાત અને 1 upon pi માઇક્રોફેરેડ છે તો કેપેસિટર. એટલે 1 upon pi માઇક્રો એટલે 10 ની -6 ઘાત. એનો શું કરવાનું? વર્ગ. એટલે pi pi કેન્સલ થશે. 10 ની -6 ઘાત ઉપર જાય તો પ્લસ થઈ જશે. 1000 ભાગ્યા 2 એટલે 500. mod z બરાબર શું થઈ ગયું? 500 નો વર્ગ પ્લસ આનું સદરૂપાય કોઈ કે 500 નો વર્ગ થયો તો આ કેટલું થઈ ગયું? 500 √2. ઓ ઇમ્પિડન્સ મળી ગયો. r આપી દીધો છોકરા. cos phi કેટલું મળી જાય? cos phi બરાબર શું લખાય? r કેટલો? 500 mod z કેટલું મળ્યું? 500 ના છેદમાં √2. આ કેન્સલ થાય. કેટલું આવશે? 1 upon √2. તો પાવર ફેક્ટર કેટલો આવે? 1 upon √2 આવશે. ફેઝ કેટલી આવશે? cos phi બરાબર 1 upon √2. તો phi બરાબર શું થાય? 45 ડિગ્રી થયો તો 1 upon cos phi ની કિંમત 1 upon √2 હોય તો phi કેટલો થઈ ગયો? 45 ડિગ્રી. કળા કેટલી હશે? 45 હશે. તો આ કિંમત મળી ગઈ. cos phi મળી જાય છોકરાને. પાવર v મળી જાય. સરેરાશ પાવર v બરાબર શું લખાય છે? સરેરાશ પાવર v બરાબર શું લખાય? Vrms Irms cos કિંમત પૂછતો છો. Vrms Irms નથી પણ Irms ની જગ્યાએ શું લખી શકાય? Vrms upon mod z લખાય ને. Irms ની કિંમત શું થાય? Irms બરાબર શું થાય? Vrms upon mod z cos phi. તો આ શું થઈ ગયું? Vrms સ્ક્વેર છેદમાં શું થશે? mod z cos phi. કેટલા આપ્યા છે? 10 વોલ્ટ જોડ્યા. જે મે 10 વોલ્ટ આપ્યા છે એટલે Vrms શું આપ્યો તમને? કેટલું થશે? સરેરાશ પાવર v કેટલો થશે? આ 10 10 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? 100. mod z કેટલું મળ્યું આપણને? 500 √2 cos phi કેટલું થઈ ગયું? 1 upon √2. Vrms જ આપી દીધો. 10 વોલ્ટ જે લાગુ પડેલા વોલ્ટેજ હોય એ Vrms છે. તો 10 નો વર્ગ એટલે 100. આ mod z એટલે 500 √2 અને cos phi એટલે 1 upon √2 એટલે 1000 થઈ ગયા. એટલે આ કેટલું થઈ ગયું? 0.1 વોલ્ટ થઈ ગયું. 0.1 વોલ્ટ. તો છોકરાઓ સરેરાશ પાવર v કેટલો મળશે? 0.1. તો cos phi ની કિંમત મળી જાય. cos phi મળી જાય એટલે પાવર v મળી જાય. ક્લિયર આટલું? બીજા એક્ઝામ્પલ ઉપર AC પરિપથ માટે v બરાબર 100 sin of 100 t વોલ્ટ અને I બરાબર કેટલા આવ્યા? 100 sin of 100t plus 5/3 મિલી એમ્પિયર હોય. મિલી એમ્પિયર આ વોલ્ટમાં, આ મિલી એમ્પિયર હોય. તો phi શોધો, z r અને x શોધો, પાવર ફેક્ટર અને પાવર v શોધો. હવે ધ્યાન આપો છો. phi તો આમને મળી કે અહીંયા જુઓ તમે વોલ્ટેજમાં ઓમેગા, આ ઓમેગા કીધું ને 100 એટલે શું થઈ ગયું? ઓમેગા sin ઓમેગા t. અહીંયા 100 sin ઓમેગા t plus pi/3. તો વોલ્ટેજ કરતા પ્રવાહની કળા pi/3 જેટલી કેવી છે? વધારે. તો છોકરાઓ પ્રવાહ જે રહ્યો એ વોલ્ટેજ કરતા આગળ ગણાય. એટલે પહેલો ઓપ્શનનો જવાબ રહ્યો છોકરાઓ તો phi બરાબર શું લખાય? pi/3 minus pi/3 લખાય. કેમ કે I leads v by pi/3. પ્રવાહ જે રહ્યો એ વોલ્ટેજ કરતા કળામાં pi/3 જેટલો શું થશે? આગળ થશે. ફેઝર ડાયાગ્રામ રજૂઆત કરો છોકરાઓ તો આવું થાય. અહીંયા ધ્યાન આપો. આ પ્રવાહ તો અહીંયા આ કેટલો થઈ ગયો? pi/3. પણ કેવું આવશે? માઈનસ આ z
xc હોઈ શકે અને xl હોઈ શકે. તમને ખબર y અક્ષ ઉપર ઓમેગા l અને 1 ઓમેગા c બંને y અક્ષ ઉપર આવે. તો xc લખો તો 1 ઓમેગા c થયું, xl લખો તો ઓમેગા l થયું. તો છોકરા અહીંયા r થયો, અહીંયા x થયો. આ મોડ z થયો. તો જુઓ તો આ જે છે એ મોડ z એટલે કે વોલ્ટેજ લઈ લો છોકરાઓ, તો વોલ્ટેજની સ્થિતિ આ પ્રવાહની. તો π/3 જેટલો શું થશે? પાછળ થશે. અને ફેઝર ડાયાગ્રામ ની અંદર રજૂઆત કરશો છોકરાઓ, તો ફેઝર ની અંદર શું થાય? r માટે ફેઝર ડાયાગ્રામ દોરશો તો આવો ધ્યાન આપજો. કોના માટે? પ્રવાહ આગળ છે કેટલો? વોલ્ટેજ કરતા. લાગે તો દીયો -π/3 આમ લાગે. અને ફેઝર ડાયાગ્રામ આવો બનશે. જેમ કે v જે રહ્યો આ પ્રવાહ આગળ છે, વોલ્ટેજ વિષમ ઘડીમાં આગળ પ્રવાહ આગળ છે વોલ્ટેજ કરતા કેટલો? π/3. તો છોકરા અને કેશન z કેટલો થશે? મોડ z બરાબર શું લખાય? મોડ z એટલે v0 upon I. ઓહમનો નિયમ. મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ ગુણોત્તર શું આપે? મોડ z આપે, અવરોધ આપે, ઇમ્પિડન્સ આપે. તો v0 કેટલો આવ્યો તમને? v0 એટલે મેક્સિમમ વોલ્ટેજ કેટલા થાય? 100. પ્રવાહ કેટલો થાય? 100 મિલિએમ્પિયર. 100 મિલિએમ્પિયર એટલે 10 ની -3 ઘાત એમ્પિયર. એટલે કેટલું થશે? 1000 ઓહ્મ, 1 કિલો ઓહ્મ. હવે ધ્યાન આપો છોકરાઓ, r શોધવાનો હતો. r શોધવો એ છોકરાઓ તો મોડ z નો અહીંયા ઘટક શું થયા? z cos θ. અને અહીંયા ઘટક કેટલો થાય? x બરાબર શું થાય? z sin θ. તો r બરાબર શું લખાય? z cos π/3 -π/3. પણ cos વિધેય કેવું છે? યુગ્મ વિધેય. અહીંયા તમે શું લખો છો? -π/3. z કેટલું મળ્યો આપણને? 1000. યુગ્મમાં માઈનસ હોય કે ન હોય કઈ ફરક પડશે નહીં. cos વિધેય યુગ્મ લાગે તો થઈ ગયું 1/2. તો આ કેટલું થઈ ગયું? 500. x મેળવીએ છીએ. x એટલે મોડ z નો અહીંયા ઘટક આવશે. એટલે શું થઈ ગયું? z sin -π/3. sin વિધેય કેવું છે છોકરા? અયુગ્મ વિધેય -12 આવશે. 1000 sin 60 એટલે √3/2. લાગે તો થઈ ગયું -500√3. છે કે નહીં? ખાલી મૂલ્યને ખાલી એટલે કે નેગેટિવ અક્ષ પર આવજો. માઈનસ એટલે આવ્યો છે. આ તમને રિએક્ટન્સ જે x મળે નેગેટિવ એટલે આવ્યો. ક્યાં આવ્યો? આ અક્ષ ઋણ અક્ષ ઉપર આવ્યો. ધન વધતો ઉપરની અક્ષ ઉપર આવે. માઈનસ નિશાની શું બતાવે? નીચે અથવા તો ઉપર. ત્રીજી સ્થિતિ છોકરા પાવર ફેક્ટર મેળવવાનું છે. પાવર ફેક્ટર કેટલો આવશે? cos phi શું લખાય છે? cos phi શું થાય? r upon mod z. તો r કેટલો મળ્યો? 500. અને આ mod z કેટલો છે? 1000. કેટલો આવશે? 1/2. પાવર v એક લઈ જાય છે બરાબર. પાવર v કેટલો થશે? પાવર v એક લઈ જાય v0 I0/2 cos phi. v0 કેટલા? 100. I0 કેટલા? 100 મિલિએમ્પિયર ભાગ્યા 2. cos phi કેટલો આવ્યો છે? 1/2. તો મને એમ કહેશો સરેરાશ પાવર કેટલો મળશે? 100 ગુણ્યા 100 10 ની -3 ઘાત 10 ની -3 ઘાત ભાગ્યા 2. અને આ કેટલો આવશે? 1/2. એટલે કેટલું થશે છોકરાઓ? આ 3 જાય 3 ગાડે 10 ભાગ્યા 4 10 ભાગ્યા 4 એટલે કેટલો આવશે? 2.5 વોટ. કેટલો આવશે? 2.5 વોટ આવશે. કહેવાનો મતલબ એમ છોકરાઓ કે phi મળશે. પ્રવાહ જે છે આગળ છે એટલે નીચે તરફ આવશે. પ્લસ વધતો વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા આગળ વધે. પણ ગમે તે આગળની થિયરી જોઈ લો, ગમે ત્યાં માઈનસ આવે છોકરાઓ કળા એટલે પ્રવાહ આગળ હોય, પ્લસ આવે તો વોલ્ટેજ આગળ હોય. તો છોકરાઓ પ્રવાહ આગળ છે એટલે સમીકરણ પરથી ખબર પડે +π/3. પહેલામાં કઈ આવતું નથી કે પ્રવાહ જે છે એ કળામાં π/3 જેટલો આગળ. ક્લિયર રાખો. એના પરથી તમને આ રિએક્ટન્સ મળી જાય, અવરોધ મળી જાય.
ફેઝર લાઈન એટલે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક. વાસ્તવિક ઉપર R હોય, કાલ્પનિક ઉપર રિએક્ટન્સ હોય x. એવું નથી કીધું કે આ ઇન્ડક્ટર માટે કે આ કેપેસિટર માટે, એટલે મેં ખાલી x જ લીધું. નીચે તરફ છે એટલે મેં માઈનસ છે. એટલે સાઈન વિધેય અનુસાર સાઈન એ યુગ્મ વિધેય -12. આમાંનો -12 cos કેવું છે? યુગ્મ વિધેય. ક્લિયર આટલું? આગળ વધીએ ત્રીજા એક્ઝામ્પલ પર. RL શ્રેણી પરિબળનો પાવર ફેક્ટર આપી દીધો 1/2. લાગુ પડેલ વોલ્ટેજ પર V = 100 sin of 100 pi * t અને અવરોધ 200 ઓહ્મ હોય તો પરિપથનું ઇન્ડક્ટન્સ ગણો. તો સૂત્રમાં ધ્યાન આપો તો તમને પાવર ફેક્ટર cos phi આપી દીધું. cos phi એટલે શું થઈ ગયું? 1/2. આને શું લખાય? mod z r/mod z. મને કહેશો mod z બરાબર શું થઈ ગયું? 2r. અને z બરાબર શું લખાય? mod z બરાબર શું લખાય? અંદર r² + ઓમેગા l હોલ સ્ક્વેર. શું કામ? કે કેપેસિટી નથી, r અને l જ આપ્યા. અહીંયા આ કિંમત તો આપણને મળે કેટલી મળે? 2r. બે બાજુ વર્ગ કરવી એટલે શું થાય? r² + ઓમેગા l હોલ સ્ક્વેર બરાબર 4r. ઓમેગા l બરાબર શું થાય? ઓમેગા l બરાબર r² અહીંથી એવાનો વર્ગ કરશો. 4r² - r² 3r² નો વર્ગમૂળ કાઢશો છોકરાઓ એટલે √3 * r. આ શું મળી ગયું? xl. પરિપથનું ઇન્ડક્ટન્સ ગણવાનું છે. ઇન્ડક્ટન્સ મળી જાય ને પછી l બરાબર શું થાય? √3r છેદમાં શું લખાય? ઓમેગા. √3r ઓમેગા કેટલું મળે છે? આના પરથી મળી જાય 100 પાઈ. કેટલો આવશે? l બરાબર શું થઈ ગયું? ઓમેગા l √3r થઈ ગયું ને. તો આ √3r નું શું થઈ ગયું? ઓમેગા. તો ઓમેગા ની કિંમત કેટલી મળે આના પર? sin ઓમેગા t 100 પાઈ. r ની કિંમત r આપી દીધો છોકરો. કેટલો આવ્યો? r કેટલો આવ્યો? √3. આ કેટલો આવ્યો? 200 છેદમાં 100 પાઈ. એટલે આ જાય એટલે કેટલું થશે છોકરો? 2√3/pi. આજો તો છોકરા તમને cos phi એટલે એના પરથી ઇમ્પિડન્સ મળી ગયો. ઇમ્પિડન્સ પાછો કોનો? r અને ઓમેગા l નો. મતલબ કે અવરોધ હોય અને ઇન્ડક્ટર હોય એટલે ઇમ્પિડન્સ આટલો થાય. એના પરથી ઓમેગા l મળી ગયો. ઓમેગા l પરથી l મળી ગયો. ઓમેગા તમને આ સમીકરણ પરથી મળી જાય. ઓમેગા 100 પાઈ. 100 પાઈ ની કિંમત મૂકી દો. r આપી દો 200 એટલે કેટલો થાય? 2√3/pi હેનરી જેટલું મળે તમને ઇન્ડક્ટન્સ. ક્લિયર આટલું ખ્યાલ આવશે?